રાજસ્થાન સદર જયપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ₹45 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર અમરોલી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા સાહેબ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયા સાહેબ એલ ડિવિઝન નાઓ દ્વારા અનડિટેક્ટેડ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. વનાર સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે. પટેલ સાહેબ અમરોલી પોલીસ સ્ટેશન નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. કામળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને અનડિટેક્ટેડ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જે અન્વયે હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ હરિસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રવીણસિંહ નાઓએ બાતમી હકીકતના આધારે રાજસ્થાન સદર જયપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ₹45 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મનોજ ઉર્ફે મન્નિયો પિતાંબર વણોદિયા, ઉંમર વર્ષ 21, ધંધો વેપાર, રહે વોર્ડ નંબર 1, જજ્જર ફળિયું, ભીમ બસ્તી પાસે, રેવાડી, હરિયાણા, મૂળ વતન ભંડારિયા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદને જૂના કોસાડ રોડ પરથી ઝડપી પાડેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.